હાલો મિત્રો, કેમ છે બધાને? નમસ્તે. તો આજે આપણે જવાનું છે ખોડિયાર ડેમે, કેમ કે આજે ખોડિયાર ડેમે 3 દરવાજા ખોલ્યા છે. પાણીનો વધારો થઈ ગયો છે, ડેમનો વધારે પડતો. તો મેં કીધું આપણે અત્યારે ઘરે હતા, નવરા હતા, આટા મારી છીએ, તો આપણે નવરી બજાર હાવ. તો મેં કીધું જાય જરીક ખોડિયાર ડેમે. અને હાલો મિત્રો, કેમ છો? અમે જાય છીએ ખોડિયાર ડેમે. રસ્તામાં છે હું ને મારો મિત્ર. આપણે જવાનું હતું તો એકલા ને, પણ અમારા મિત્ર સાગરભાઈ આવી ગયા તમારી ભેગા મોટા સાગર. એને કીધું કે આજે ઓફિસે રાખી દઈ રજા અને જાય ડેમે. દરવાજા ખોલ્યા હતા. હાલો તો હું મેં એને ફોન કર્યો હતો. મેં કીધું હાલો આપણી ભેગા. બીજું હું ઈબાને રખડવાનો ટાઈમ મળી જશે તો હવે કે જ્યારે મજા આવે ત્યારે ઘરે જ આવું છે. હાલો જઈ ડેમે, જેવી મજા આવે જોઈ જરીક ડેમે થઈ. હાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ ડેમે. અત્યારે તો તમે ડેમ ભરાઈ ગયો છે ફૂલ, કાંઈ ઘટે નહીં, ફૂલ બાકા થઈ ગયો. અમારા સાગરભાઈ તો ખાડા પાડીને એમ કે પોસ્ટના ડેમમાં ન પડી જાય સારું. ડેમ ભરાઈ જાય, કાંઈ ઘટે નહીં એવું. આ જો ડેમમાં લીધો આ એન્ટ્રી થઈ ગયા છે. આ ડેમ આવી ગયો અમારો. આ ડેમ છે. આ ડેમમાં આપણે એન્ટ્રી થઈ ગયા છે હવે. જોવો અત્યારે તો આપણે ડેમે ઊભા રહી ગયા છીએ. જો આ ડેમ ભરાઈ ગયો છે. દરવાજાથી જોવા દાવ નીચે દાવ બાકી છે. અત્યારે પવન કઈ ઘટે નહીં બોલે ડેમ ઉપરથી. આવું વ્યૂ આવે છે ડેમ ઉપરથી. એ ડેમે નીચે જવાનું બાકી છે. તો આપણે દરેક જોઈએ કે ડેમે નીચે જઈને કેવું વાતાવરણ છે, કેવું માહોલ, કેટલું પાણી જાય છે, કેટલું નથી જતું જોઈ નીચે જઈને જરીક. અત્યારે તો હજી પુલ ઉપર છે, તમે મારી પાછળ જોઈ શકો છો. પુલ છે, કાંઈ ઘટે નહીં એવો. ત્યારે જો આ પુલ છે અને જેટલા પણ અત્યારે આમ તો કાંઈ ઘટે નહીં એવો ઉડે. હાલો મિત્રો, કેમ છો? તો આપણે અત્યારે ડેમ ઉપરથી એક વ્યૂ લીધો હતો. મેં કીધું હવે જરીક નીચે જઈને જોઈ કેવો વ્યૂ આવે છે. એટલે મેં થોડાક હેઠા ઉતરી જાય કે દર્શક આપણા દર્શક મિત્રોને બતાવી કે કેવું વ્યૂ આવે છે અહીંથી પાછળથી. તો અમે થોડાક આવ્યા છે નીચે, તો અહીંથી વ્યૂ બતાવી કેવું આવે ડેમનું. અમે થોડાક ઉતરી ગયા નીચે અને ડેમનો વ્યૂ અહીંથી તો ઉપર કરતાં અહીંથી સરસ મજાનો આવે. કેમ કે અહીંથી ડેમ છે ને આખો દેખાય. અને બીજા નંબરમાં વ્યૂ પણ મસ્તીનું આવે છે. તો અહીંથી જો આવો સુંદર મજાનો વ્યૂ આવે છે ડેમનો. ડેમ અત્યારે આખો ફૂલ ભરાઈ ગયો છે. અને બીજા નંબરમાં અમે આવ્યા છીએ થોડાક નીચે. તો મેં કીધું દરેક ડેમે નીચે જઈને જોઈએ કેવા ફોટા બોટા આવે છે. અમારા સાગરભાઈને ફોટા પાડવાના છે અને મારે તો બ્લોગ બનાવવાનો, આપણને ફોટાનો શોખ છે નહીં. આ જો સાગરભાઈ જો પાછળ છે, ફોટા બોટા જોવા છે, ફોટા બોટા પડી ગયા છે. અને આપણે અત્યારે ડેમની નીચે ઉતરી ગયા છીએ. તો મેં કીધું અહીંથી જોઈ કેવો વ્યૂ આવે છે ડેમનો અને કેવું મસ્તીનું દેખાય છે. તો મેં કીધું દરેક ડેમ નીચે ઉતરીને આપણા મિત્રોને બતાવી કે ભાઈ નીચે ઉતરીને ડેમનો વ્યૂ કેવો છે. અત્યારે ડેમના દરવાજા ખુલી ગયા છે તો વધારે પડતો વ્યૂ સારો આવે છે. અને ઉપરથી આવતો હતો ડેમ દેખાતો હતો, પણ સાઈડમાંથી દેખાતો હતો. અત્યારે અમે આવ્યા નીચે તો જોવા આ ડેમનો વ્યૂ આવે છે. અત્યારે અહીંથી ડેમનો વ્યૂ આવો આવે છે કે ઉપરથી દેખાતો હતો તો દરેક સાઈડમાંથી દેખાતો હતો. અમે થોડાક નીચે આવી ગયા ને મેં કીધું અહીંથી ડેમનો વ્યૂ બતાવી કે ભાઈ અત્યારે ડેમના દરવાજા એટલા ખુલ્લા છે ને આવો વ્યૂ આવે છે. અને ગઈ રાતે વરસાદ સારામાં સારો પડી ગયો એટલે અત્યારે વધારે પડતું પાણી ભરાઈ ગયું છે ડેમમાં. તો ડેમના દરવાજા અમને થયું 3 ખોલવામાં આવ્યા હતા, પણ સોરી, પણ અત્યારે 2 જ દરવાજા ખોલા છે. એકમાંથી જરી જરી પાણી જાય છે ને પાણી વધારે પડતું અત્યારે નીચે જાય છે. તો અમે અત્યારે ડેમના નીચે આવ્યા છીએ. આ રીતના વ્યૂ આવે છે, સુંદર મજાનું વ્યૂ છે ભાઈ. અત્યારે ફોટા બોટા આવે છે, કાંઈ ઘટે નહીં એવા. 1 નંબર લોકેશન થઈ ગયું છે, 1 નંબર. તો અમે આવ્યા છીએ નીચે અત્યારે. તો જરીક હવે જોઈશી નીચે જાય કે ન જાય. અત્યારે તો હવે નીચે ઉતર્યા છીએ, હવે જોઈશી તે અમે નીચે ઉતરશું. માતાજીના દર્શન કરવાના છે, પણ ત્યાંનો વિડીયો બનાવવાનું અલાવ નથી એટલે લગભગ તો અમે નહીં બનાવી, પણ ટ્રાય કરશું જો બનાવવા દે તો જરીક જઈએ આપણે આગળ. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે ડેમે નીચે અને અમારા મિત્ર મળી ગયા છે. શું નામ છે ભાઈ? જો આ જીઓ આપણે. શું નામ છે તમારું? મંજરાજ. મંજરાજભાઈ, તમારું નામ? આવે
ક્યાંથી આવો કિચન આવે તો અહીં ધારીમાં બાજુમાં જ રહ્યો છો ને પેચલા ડેમે દર્શન કરવા આવ્યો કે આ તમારો દરવાજો જો ને મહોત્સવ કરવા આવ્યા છે ભાઈ. અમારા ભાઈ મિત્ર મળી ગયા છે તો આપણે જરીક એને પૂછ્યું ભાઈ ધારી આવીને કેવી મજા આવી રખડવાની. અત્યારે ભાઈ ડેમના દરવાજા ખુલી જતા હતા ભાઈ, આજે ખુલ્યા છે ડેમના દરવાજા. કાલ રાત્રે વરસાદ પડી ગયો હારામ. ખીચામાં કેવો વરસાદ હતો હારામ મારો. અમારે અહીં ધારીમાં જો ઉપર વરસાદ હશે તો અહીંયા ભાઈ ડેમના દરવાજા અત્યારે ખુલી ગયા મસ્તીના અને સુંદર મજાનો વ્યૂ છે. આપણે તમને બધાને બતાવી દીધો છે અને આપણી ચેનલ છે ભાઈ તો જરીક જોઈ લેજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હાલો ભાઈ મળીએ આગળ. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે. હું નીચે, હું ને સાગરભાઈ આવી ગયા છીએ બે નીચે. મેં કીધું નીચેનો વ્યૂ જોઈ કેવો વ્યૂ દેખાય છે અને કેવી મજા આવે છે રખડવાની. તો આ નીચે આવીને આપણે વ્યૂ બતાવી બધા મારા દર્શક મિત્રોને તો ભાઈ કેવી મજા આવે છે નીચે આવીને. અત્યારે દરવાજા ખુલી જશે, જરીક જોઈ લઈએ કેવાક દરવાજા ખુલી જશે ને કેવી મજા આવે છે નીચે. આ પાણી કેટલો નિકાલ છે ભાઈ ડેમમાંથી તો જરીક જોઈ વ્યૂ બતાવીએ આપણા મિત્રોને બધાને. તો આવો વ્યૂ આવે છે ભાઈ ડેમનો. અત્યારે તો જો ભાઈ સરસ મજાનું અત્યારે પાણી જવા માંડ્યું છે, વધારે પડતો નિકાલ થઈ ગયો પાણીનો. અત્યારે સરસ મજાનો વ્યૂ આવવા માંડ્યો છે ભાઈ ડેમેથી. કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ. અત્યારે તો પાણી કાંઈ ઘટે નહીં એટલું જાય છે. સુંદર મજાનો વ્યૂ પણ આવે છે ને ભાઈ, વરસાદ પણ આવે છે અને કહેવાય ને શું કહેવાય ને મેઘરવો પણ ચાલુ છે અત્યારે. કેમ કે ડેમના દરવાજા ખુલ્લા છે એટલે પાણીનો જે ઉપરથી પથ્થર ઉપરથી જે નીચે આવે છે ને એમાંથી જે ઝરણ આવે છે ને કાંઈ ઘટે નહીં, એક નંબર વ્યૂ આવે છે. હાલો મિત્રો, આપણે હવે નીચે વ્યૂ જોઈ લીધું. મસ્તીનું સુંદર મજાનું પાણી જાય છે ભાઈ અને અમે હવે નીકળી ગયા છીએ પગપાળા ઘરે પાછા. અમારી ગાડી પડી છે ડેમ ઉપર તો અમે કીધું હવે અહીંથી હવે હાલી જાય. હું સાગરભાઈ હવે રજા લઈ છે અહીંથી. હાલો સાગરભાઈ આપણે રજા લઈ, રામે રામ. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીશી અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને વધારે ને વધારે શેર કરો. તો જય માતાજી, જય ખોડલમાં.